આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુવ્રત સ્વામી ભગવાન એમના પૂર્વભવોની યાત્રામાંનો શ્રી વર્મકુમારનો ભવ. આ ભવના અન્વયે આપણે એ સમયની વિદ્યાભ્યાસની પરિસ્થિતિઓ અને આર્ય સંસ્કૃતિમાં વિદ્યાભ્યાસ માટેના જે લક્ષણો, જે તર્કસંગત વાતો, એ બધું કહ્યું છે. એમાંની કેટલીક અંશે સ્પર્શવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. કદાચ એવું લાગે કે આપણે થોડો વિશેષ એની પર ભાર આપી રહ્યા છીએ, પણ આવું કરવાનું મૂળભૂત કારણ એ છે કે આજના સમયની સૌથી જટિલ સમસ્યા કદાચ એ શિક્ષણ છે. શિક્ષણ મોંઘું બહુ થઈ ગયું છે એ પ્રશ્ન આપણને જેટલો સતાવે છે, કદાચ એના 100મા ભાગે પણ આપણને એ પ્રશ્ન નથી સતાવતો કે આજનું શિક્ષણ એ ગુણમય અવસ્થા તરફ લઈ જનારું છે જ નહીં. આ વાત ખ્યાલમાં છે, પણ એની પીડા કેટલી છે એ બહુ મોટો પ્રશ્ન છે. અને પીડા ન હોવાના કારણે શું થાય છે તો કે મોંઘા શિક્ષણના બદલે સસ્તું શિક્ષણ, થોડું સસ્તું શિક્ષણ એ શોધાય છે. અને જનરલ પબ્લિક સાથે રહીને બગડી જવાય તો આપણા વ્યક્તિઓ સાથે કે આપણા ધર્મીઓ સાથે રહી અને શિક્ષણ મેળવાય, એના ઓલ્ટરનેટ ગોતાય. પણ ગુણમય શિક્ષણની વાત, એનો પ્રયત્ન એ તો લગભગ ક્યાંય આવતો જ નથી. ગઈકાલ સુધી આપણે જોયું કે જે ઉપાધ્યાય હતા, શિક્ષક હતા, એમણે રાજાને એવું કહ્યું કે રાજન, વિદ્યાભ્યાસ માટે જે વ્યક્તિ આવે એનામાં 10 ગુણો હોવા જોઈએ. 5 બાહ્ય ગુણો અને 5 અભ્યંતર ગુણો. આપણે 5 બાહ્ય ગુણોને પહેલાં જોઈએ. સૌથી પહેલો ગુણ છે પુસ્તક પ્રેમ. જેને ખરેખર વિદ્યાનો અભ્યાસ કરવો છે એનામાં ઇનબિલ્ટ ગુણ હોવો જોઈએ કે એને પુસ્તક પ્રત્યે પ્રેમ હોય. આપણે આ એક ગુણને અત્યારની આપણી જનરેશન સાથે, અથવા આપણે પણ જે ધાર્મિક ભણ્યા છીએ અથવા ભણવું છે એ પ્રકૃતિ, એ સ્વભાવ સાથે આપણે કમ્પેર કરતા રહીએ. આજે સૌથી વધારે જો કોઈ વસ્તુની કોઈ ખોટ પડી છે અથવા સૌથી મોટો ઘા પડ્યો છે તો આ ગુણ છે પુસ્તક પ્રેમ. બધું જ મોબાઈલમાં. અને આ મોબાઈલ એ જડ, એટલે થયું એવું કે જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાને આપણી જડતા વધારી. પુસ્તકમાંથી જ્ઞાન મેળવતા હતા ત્યારે પુસ્તક એ જીવંત તત્વ હતું, અને એ જીવંત તત્વમાંથી મળતું જ્ઞાન આપણને જીવંતતા આપતું હતું. પુસ્તકોનું વાંચન પુસ્તકોને શ્રેષ્ઠતમ મિત્ર કહેવાતું. આજે મોબાઈલ એ સૌથી વધારે નજીકનું મિત્ર બની ગયું. એટલે પુસ્તકનો પ્રેમ જે આપણો ઘટ્યો છે. આજકાલ ઘણું આવું થવા લાગ્યું. ઇનફેક્ટ આપણા ક્ષેત્રોમાં પણ આપણે વિચારીએ તો એવું થવા લાગ્યું કે હવે આપણે સ્વીકારી લીધું. બસ આમ 6-12 મહિના, 2 વર્ષના ગાળામાં પોડકાસ્ટ જ્યારથી શરૂ થયું ત્યારથી આપણે એવું શીખી ગયા કે અને સ્વીકારી લીધું કે હવે ઓડિયો બુક્સ જ બનાવવા લાગો ભાઈ. હવે લાઇબ્રેરીઝમાં બહુ પૈસા નહીં આપો, કોણ વાંચે છે પુસ્તકો? આવી બધી વાતો આપણામાં બહુ સામાન્ય થઈ ગઈ. અને બધા જ પુસ્તકોની PDF બનાવો અને PDFને ઓનલાઈન આપી દો. ખોટું છે એમ વાત નથી, પણ એ એવી રીતે ન થવું જોઈએ કે આપણી લેખન પદ્ધતિ અથવા આપણી પુસ્તકની પદ્ધતિ સાવ સીધાઈ જાય. આ તો એવું થયું કે મારી એક આંગળીમાં કટ આવ્યો છે અને દુખાવો થાય છે, તો હવે હું સ્વીકારી લઉં કે 10 આંગળીઓમાં કટ ભલે થતું, ભલે દુખાવો થતો, સ્વીકારી લો, ચાલો, અને કટ કરવાનું શરૂ કરો. એક અંગ ઉપર ઘા પડ્યો છે, એનો સ્વીકાર કરવો પણ પડે તો પણ પીડા સાથે થાય, અને બીજા એ પીડા વધારે એમને ઇન્વિટેશન કાર્ડ ન અપાય. પુસ્તક પ્રેમની બાબતમાં આપણે અહીંયા બહુ માર ખાઈએ છીએ. આપણે
રોજ બોલવા લાગ્યા. જ્યારે જ્યારે આવો વિષય નીકળે ત્યારે કે હવે કોણ પુસ્તકો વાંચે છે, હવે કોણ પુસ્તકો વાંચે છે. નથી વાંચતા ભાઈ, વાત સાચી છે, પણ વાયુમંડળની અંદરમાં શબ્દો તો વારંવાર એવા રિપીટ ન કરો કે જેના કારણે પ્રકૃતિ જ હવે આ સ્વીકારી લે કે ભાઈ હવે કોઈ પુસ્તક નથી વાંચવાવાળું. જેને ખરેખર પરિવર્તન જોઈએ છે એણે એના શબ્દોને પણ કંઈક શુભતા આપે એવા રાખવા જોઈએ. વાંચશે પુસ્તકો, ક્યાં જશે લોકો? ઇન્ટરનેટ કેટલા વર્ષ ટકશે, કેટલું ટકાવશે જીવનને? અંતે તો લોકોએ આવવું જ પડશે ને. કેમ આવો વિચાર નથી આપણને? અને છેવટે દુનિયાનું જે થવું હોય એ થાય. હું મારા ઘરથી શરૂઆત કરું. બાળકો નથી વાંચતા, કંઈ વાંધો નહીં, દિવસની 10 મિનિટ કમ્પલસરી બધાને બેસાડવાનું, અને જે એ લોકોને વિષય ગમતો હોય એવા વિષયનું પુસ્તક હાથમાં લઈને વડીલો વાંચવાનું શરૂ કરે. એ લોકોએ સાંભળવાનું, જેમ મોબાઈલની ઓડિયો બુક સાંભળે છે એવી રીતે સાંભળે. પણ આવો પ્રયત્ન વડીલોને સૂચતો જ નથી, કારણ કે એ લોકો આગળથી સમય જ નથી એમની પાસે કે આવી ફરિયાદ કરવામાંથી ઊંચા આવીએ અને કોઈક વિકલ્પ ગોતીએ. પુસ્તકનો પ્રેમ, આ એક પહેલો ગુણ. બીજો ગુણ છે શિક્ષાચાર્ય. જે શિક્ષા આપતા હોય એવા આચાર્ય એ હોવા જોઈએ અને સુવ્યવસ્થિત હોવા જોઈએ. આ વિદ્યાભ્યાસ માટેનો બહુ મોટો ગુણ છે. આજે આપણે આવા શિક્ષાચાર્યોના કોઈ આગ્રહવાળા ન રહ્યા. મન ફાવે એવી વ્યક્તિઓ ટ્યુશન ચાલુ કરી દે, ટીચિંગ ક્લાસીસ ચાલુ કરી દે અને આપણે એની પાસે મોકલી દઈએ. ટ્રેન્ડ ક્યાંનો વધારે છે ત્યાં આપણું બાળક જશે. શિક્ષાચાર્યની અંદરમાં શિક્ષા આપવાનો કેટલાક ગુણધર્મો હોય. આજથી 20-25 વર્ષ પહેલાં પણ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણા સ્કૂલના ટીચર્સ એની ક્વોલિટી રહેતી હતી. એ બાળકો સાથે ફક્ત પૈસા કમાવવા માટે નહોતા ભણતા રહેતા, એ પોતાના કાર્યને ન્યાય આપતા હતા. આજે એવા શિક્ષાચાર્યો નથી એવું નથી, પણ આપણને એની કિંમતો નથી, એટલે એ લોકો ક્યાં ને ક્યાંય સરતા ગયા, આપણને ખબર બી ના પડી. ત્રીજો ગુણ છે રહેઠાણ. કદાચ આ વસ્તુ આકરી છે, પણ એક વસ્તુ હકીકત છે કે શિક્ષણ સમયે બાળક જો માતા પિતા ભેગું રહેતું હોય તો એનામાં એ શિક્ષણના ગુણો એટલા સહજ રીતે ન જન્મે. આમ આપણે પણ વિચાર કરીએ કે ગમે તેટલું સારું શિક્ષણ લઈને આવે, ઘરે આવ્યા પછીથી એને જે માહોલ મળે છે, આ માહોલની અંદરમાં એ બાળકે જે ભણ્યું છે તે અને હવે જે જોઈ છે તે અથવા જ્યાં રહે છે તે, એ આખી પરિસ્થિતિઓ અલગ છે, વિષમ છે. હવે આ બંને પરિસ્થિતિઓમાં આ બાળક તાલમેલ કેવી રીતે બેસાડે? અંતે કંઈ નથી બેસાડતો અને અંતે ક્યાંયનો નથી રહેતો. ન ઘરના કલ્ચરને શીખે છે, ન જે શિક્ષણ ભણીને આવ્યો છે એ એનામાં ટકે છે. એ કંઈક ત્રીજો જ થાય છે. આપણે ત્યાં ગુરુકુલ પરંપરા હતી, ગુરુકુલમો હતા, ત્યાં ભણવા જતો બાળક અને ત્યાં ગુરુના આધારે રહેતો હતો. શિક્ષણ તો કેટલાક જ કલાક લેતો, પણ શિક્ષણનો માહોલ 24 કલાક એને મળતો. એટલે રહેઠાણ એ પણ એક ગુણ છે કે જે આપણે ત્યાં બહુ મહત્ત્વનો હતો વિદ્યાભ્યાસ માટેનો. ચોથો ગુણ છે સહાધ્યાયી. સાથે ભણનાર વિદ્યાર્થીઓ. એ એકલો ના ભણે, કારણ કે એકલામાં શું ભણશે? સાથે કોકને ભણતા જોશે તો એનો ઉત્સાહ વધશે, ઉલ્લાસ વધશે. કોકની સાથે કંઈક શેર કરવાની લાગણીઓ વધશે. લોકોની સાથે કેમ બોલવું, એ પર્સનાલિટી ડેવલપમેન્ટના અલગથી એને ક્લાસ નહીં કરવા પડે. એ ડોબો નહીં રહે, એ વ્યવસ્થિત રહેશે, કારણ કે એ 50 જણની વચ્ચે કેમ ઊભા રહેવું, કેમ બોલવું, કેમ શીખવું, એ બધા સારા વ્યક્તિઓના ગુણ જોઈને શીખતો હશે. સહાધ્યાયી હોવા એ બહુ મહત્ત્વનું છે. એ ક્લાસરૂમમાં જેટલું શીખી શકશે એટલું એ પર્સનલ ટ્યુશનમાં નહીં શીખી શકે. સહાધ્યાયી હોવા એ બહુ આવશ્યક છે. અને પાંચમો ગુણ છે આહાર. આડેધડ વપરાતો આહાર એ વિદ્યાભ્યાસ માટેનું દૂષણ છે. આહારની અસર મન પર છે અને એ મનની અસરના કારણે વિદ્યાભ્યાસની અંદરમાં કોન્સન્ટ્રેશન, ફોકસ, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, ઇમોશનલ લેવલ, આ બધી વસ્તુઓ ડિસ્ટર્બ થાય છે. આપણે અત્યારે આવી કોઈ ટેકવાળા નથી કે મારું બાળક ભણે છે તો ચાલો જંક ફૂડ એને હું ઓછું આપું. એને તો એક્ઝામ હોય ત્યારે આપણે એમ કહીએ કે બેટા આ વડાપાઉં ખાઈને જરા શાંતિથી ભણી લેજે, રાત જાગી શકાશે તને.
શું કરવું છે આપણે? નબળો આહાર આપી અને સબળું કામ કઈ રીતે કરાવી શકશું? એટલે આ પાંચમું લક્ષણ છે કે વિદ્યાભ્યાસને અનુકૂળ એવા આહાર એને અપાતા હોય. 5 બાહ્ય લક્ષણો થયા, 5 આંતરિક લક્ષણો છે. પહેલું આંતરિક લક્ષણ આરોગ્ય. એ હંમેશા નિરોગી રહેવો જોઈતો હતો. એ બહુ આવશ્યક હતું, કારણ કે જ્યારે રોગ આવે અથવા કંઈક તકલીફ થાય ત્યારે સૌથી પહેલી અસર મન ઉપર ને મગજ ઉપર થાય, અને એના કારણે જ આખી વિદ્યાભ્યાસનો આધાર એ 2 વસ્તુ ઉપર છે, મન અને મગજ. એ બંને સીધાય. એટલે બાળક આરોગ્યપ્રદ હોવો જોઈએ. આ આંતરિક ગુણ. બાળકની બુદ્ધિ એનો બીજો ગુણ છે. એ બુદ્ધિનો વપરાશ થઈ શકે એવું ભણતર મેળવતો હોય. ગોખણપટ્ટી નહીં, યાદશક્તિ નહીં, બુદ્ધિ. યાદશક્તિ અને બુદ્ધિ બેનો ડિફરન્સ એ આપણે સમજવો પડે. ત્રીજો ગુણ છે વિનય. અતિ મહત્ત્વનો ગુણ. વિનયથી જ વિદ્યા શોભે છે, આવું આપણે નાનપણથી શીખીને આવ્યા છીએ. અને તેમ છતાં આજે આપણા બાળકોને વિનય શીખવવાનું આપણે બહુ ભૂલી જઈએ છીએ. આપણું બાળક એના સ્કૂલના ટીચરને પણ તુકારે બોલાવતા હોય અથવા એની માટે ગમે તેમ બોલતા હોય, એવું બહુ સામાન્ય થઈ ગયું છે. આપણે જે કોલેજમાં કરતા હતા આજથી 15-20 વર્ષ પહેલાં, લોકો એ બધી વાતો આજે સાવ લોઅર લેવલના સ્કૂલથી આવી ગઈ. આ શિક્ષણનું કથળતું સ્તર 20-25 વર્ષ પહેલાં કોલેજમાં થતું હતું, એ પણ ખોટું તો હતું જ, પણ આજે એ સ્કૂલ સુધી આવી ગયું, પ્રાઇમરી સ્કૂલ સુધી આવી ગયું. એ કેટલું ભયંકર છે. વિનય એ ગુણ છે. ઉદ્યમ એ આંતરિક ગુણ છે. ઉદ્યમ એટલે એફર્ટ્સ મૂકવી. તે એને હંમેશા એમ થતું હોય કે હું કંઈક કરું, હું કંઈક શીખું, અને શીખવા માટે જ્યાં જવું પડે, જે વાંચવું પડે, જે કરવું પડે તે બધું જ કરે. એ ઉદ્યમ. અને 5મો ગુણ છે શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ. એને જે ભણવું છે એના પ્રત્યે એને અનુરાગ હોય. મેથ્સ તો સાવ થર્ડ ક્લાસ સબ્જેક્ટ છે, આવું બોલ્યા પછી એને મેથ્સ કઈ રીતે અનુરૂપ થશે? આ પ્રશ્ન છે. સાયન્સ તો બહુ બોરિંગ છે, આવું બોલનાર વ્યક્તિ સાયન્સ ભણશે ત્યારે એ રસ કઈ રીતે જન્માવી શકશે? ભણતર પ્રત્યે અનુરાગ થાય, વિષયો પ્રત્યે અનુરાગ થાય, એ બહુ આવશ્યક છે. આ 10 ગુણ સહિત આપણે ત્યાં વિદ્યા અભ્યાસની સફળતા એનું માપદંડ નક્કી કરાતું હતું. રાજાને આ બધી વાતો કરે છે અને પછી કહે છે શિક્ષાગુરુ કે આ 10 પૈકી આરોગ્યને એક જરાક જવા દઈએ તો 9 ગુણો તો આપણા કુમારને સહજ વરેલા છે. અને આરોગ્યની ચીવટ તો જે છે એ તો ચોક્કસપણે આપણે રાખવાના જ છીએ. એટલે હવે આ કુમાર જે છે એ કોઈ પણ પ્રકારે વિદ્યાભ્યાસમાં પાછો પડશે એવું આપણને લાગતું જ નથી. આવું શિક્ષક પોતે રાજાને કહે છે. કુમારનો ગંભીરતાનો ગુણ કેવો છે એ પણ એ દૃષ્ટાંત આપીને કહે છે કે જ્યાં સુધી એને કહેવામાં ના આવે ત્યાં સુધી એ બોલતો નથી. સાવ નાનો છે આટલો, અને તેમ છતાં એને સમજણ છે કે કોઈક બોલતું હોય ત્યારે વચ્ચે મારે ન બોલવું જોઈએ, અથવા મને આવડતું હોય તો કોઈક બોલતું હોય એને રોકી અને મારે એમને એમ ન કહેવું જોઈએ. જ્યાં સુધી મને આજ્ઞા ન આપે મારા ગુરુ કે તું બોલ, ત્યાં સુધી મારે બોલવું ન જોઈએ. રાજા સાંભળતો હતો અને પોતાના લાડલાના ગુણનું વર્ણન એ એને અતિ આનંદ પમાડતું હતું. થોડી વારમાં કુમાર એ ભોજન કરીને આવ્યા, એના મસ્તકે હાથ ફેરવી અને રાજાએ કીધું કે દીકરા, હું પાછો આજે જ ઘરે વહી જઈશ, અને આ ગુરુ પાસે બરાબર શીખજે. એમના ચરણોની આજ્ઞા એને બરોબર આરાધ છે. ગુરુજી રજા આપે ત્યારે જ હવે તારે પાછા ઘરે આવવાનું રહેશે. કુમારે પિતાના વચનનો મસ્તક નમાવીને શિરોમાન્ય કર્યો, સ્વીકાર કર્યો. રાજા ઊભા થયા, ઉપાધ્યાયે એ પણ ત્યાંથી ઊભા થયા, અને બાળકને જ્યાં રાખવાનો હતો એ જગ્યા પણ રાજાએ વ્યવસ્થિત રીતે જોઈ લીધી, અને સંતુષ્ટિપૂર્વક એમણે ત્યાંથી વિદાય લીધી. કુમાર શ્રીવર્મનું વિધિવત શિક્ષણ ચાલુ છે. શિક્ષણના 2 અર્થ છે. શિક્ષણ એટલે અધ્યયન, અને બીજો મહત્ત્વનો અર્થ શિક્ષણ એટલે ઘડતર. ઘડતર પણ પાછું 2 પ્રકારનું હોય છે, એક સંસ્કારોનું અને બીજું સદ્ગુણોનું. જ્યાં સુધી આવા ઘડતર વિનાનું શિક્ષણ હશે ત્યાં સુધી એ શિક્ષણ
એ ફક્ત અને ફક્ત એક મિથ્યા પ્રયત્ન જ રહેશે. ગોખણપટ્ટીથી અપાયેલું શિક્ષણ એ કોઈ પણ પ્રકારે કોઈ પણ હિસાબે જીવને ક્યાંય પણ મદદરૂપ થાય એવી શક્યતાઓ નથી. અજય શર્મા ઉપાધ્યાય એ બહુ દ્રષ્ટિસંપન્ન અધ્યાપક હતા. એટલે એક રાજવીનું ઘડતર કઈ રીતે કરવો એ એમને બહુ ખ્યાલ હતો અને લક્ષ્યપૂર્વક કુમારની કેળવણી એમણે આદરી. એમણે વિનય, હોશ, સ્ફૂર્તિ, પરિશ્રમ એ બધું જ એનામાં એટલું બધું ડેવલપ કરાવડાવ્યું કે કુમાર બહુ જ થોડા સમયની અંદરમાં આખા ગુરુકુલમની અંદરમાં એ પંકાઈ ગયા કે આ તો બહુ જ તેજ છે. અને એમના વિનયથી ગુરુજી પણ ખૂબ પ્રસન્ન હતા. રાજાનો કુંવર હોય અને એમાંય પાછો વિનય હોય અને મેઘાવી હોય, બીજું શું જોઈએ? અને આવા વિનય કુમારના માથે 4 હાથ ગુરુના હતા એ વસ્તુ પણ લોકો સ્વીકારી શક્યા. કુમારની સમજણ પણ પરિપક્વ થવા લાગી, શ્રીવર્મ કુમારની. અને અવસરે અવસરે માતા પિતા એમને કેટલાક ખાદ્ય પદાર્થો મોકલતા હતા. આ બહુ સમજવાની વાત છે. કુમારની અહીંયા ઉંમર લગભગ 10 કે 11 વર્ષની હશે, પણ એને જ્યારે એના માતા પિતા રાજમહેલથી કેટલાક પકવાન વગેરે મોકલતા, તો ત્યારે સૌથી પહેલું એ શ્રીવર્મ પાસે આવે એટલે તરત એ પોતાના ગુરુજીના હાથમાં બધું સોંપી દેતા. એ પછી ગુરુજીને જેટલું ઉચિત લાગે એટલું જ એ કુમારને આપતા, બાકીનું તો એ બીજા બધાને આપતા. પણ તેમ છતાં કુમારને મનમાં એક વિકલ્પ પણ નહોતો થતો. આ હતી એમની ઊંડી સમજ. 6-8 મહિના થાય એટલે કુમારની ખબર પૂછવા માટે માતા પિતા એમના આવે, એની પ્રગતિની ચર્ચાઓ કરે, એમની પાસેથી સમજે કે કુમારને કેટલું ભણવાનું ગમે છે, કેટલું એમને ચડે છે. લગભગ 3 વર્ષ થયા હશે અને રાજા રાણીએ પૂછ્યું કે કુમાર કેટલું શીખ્યો? અને ત્યારે ઉપાધ્યાયે એમ કીધું કે કુમારને લેખન કળા જે છે એ એકદમ વ્યવસ્થિત આવડી ગઈ છે, અક્ષર જ્ઞાન. રાજા ચમકી ઉઠ્યો અને એમણે એમ કીધું કે 3 વર્ષની અંદરમાં ફક્ત લેખન કળા જ શીખ્યા? તો આ તો એક જ કળા થઈ, તો 72 કળાઓ શીખતા કેટલા વર્ષ લાગશે? અને ત્યારે શિક્ષક જે છે ઉપાધ્યાય એમ હજી આશ્વાસન આપે પહેલાં, જો કે રાજા પોતે જ પોતાને સંભાળીને એમ કહે છે કે ભૂદેવ, એક વાત છે પણ કે હું નાનો હતો ને ત્યારે મને લેખન કળા ભણતા તો આનાથી વધારે વર્ષ લાગેલા. એ અપેક્ષાએ વિચારું તો આ કુમાર કદાચ થોડું જલ્દી શીખ્યો છે. અને પેલા ઉપાધ્યાયે સ્વસ્થ ભાવે કહ્યું કે જુઓ, એમની ઈચ્છા અને હોશ પ્રમાણે મેં ભણવા દીધું હોત ને તો આ કળા તો કદાચ બહુ ઓછા સમયમાં શીખી ગયા હોત કુમાર. પણ મારે ફક્ત એમને ભણાવવું નથી, એમના આરોગ્યને, એમના ઘડતરનું પણ ધ્યાન રાખવાનું છે. બહુ મહત્ત્વનો મુદ્દો એ છે કે જો બહુ અસાધારણ રીતે એ લોકોની સામે આ બધું બોલવા લાગશે શીખીને, તો એ નજરાઈ જશે, એની પણ મને ચિંતા છે. અને આ ઉંમરની અંદર આ રીતે કોઈની નજર, નબળી નજરનો ભોગ ન બને એ તકેદારી રાખવી બહુ જ આવશ્યક હોય છે. અને એવું નથી કે ફક્ત લેખન કાર્ય જ થયું છે, એના સિવાય પણ બીજા અનેક ગુણોની કેળવણી માટે આ કુમાર બહુ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈ અને એમાં આગળ વધ્યા છે. સમય ગયો, 5 વર્ષ થયા. ફરી પૂછ્યું કે હજી કેટલું આવડ્યું છે? અને ત્યારે ઉપાધ્યાયે એમને કહ્યું કે એમને સૂત્રનું અધ્યયન, અર્થનું અધ્યયન અને પ્રયોગાત્મક અધ્યયન, આ 3 જે અધ્યયનના પ્રકાર છે એમાંથી સૂત્ર અને અર્થ એ બંનેઓને લગતી બધી જ કળાઓ અને શાસ્ત્રો એ એમને કુમારને હસ્તગત થઈ ગયા છે. એટલે રાજા તરત પૂછે છે કે તો પ્રયોગાત્મક અધ્યયન, પ્રયોગાત્મક એટલે પ્રેક્ટિકલ અધ્યયન ક્યારે શીખવાડશો? અને ત્યારે આ ઉપાધ્યાય જે જવાબ આપે છે એ જવાબ આજના મા બાપોએ બહુ જ સાંભળવા જેવો છે. ઉપાધ્યાય શિક્ષક જવાબ આપે છે કે સૂત્ર અને અર્થ ભણવામાં શરીરને બહુ કષ્ટ નથી પડતું, એને બૌદ્ધિક પરિશ્રમ કરવાનો છે. પણ જ્યારે પ્રેક્ટિકલ જ્ઞાન કોઈ પણ મારે આપવાનું આવશે
જેની અંદરમાં અલગ અલગ કળાઓ આવશે, એમાં શરીરનો ઉપયોગ અનિવાર્ય બને છે. રાજા કહે છે તો સારું છે ને, શરીરનો ઉપયોગ અનિવાર્ય બનતો હોય તો શીખવાડવામાં શું વાંધો છે? શરીર તો એનું ખડતલ જ છે ને. અને ત્યારે ઉપાધ્યાય એમ કહે છે કે મહારાજ, કુમારને માત્ર 13 વર્ષ પૂરા થયા છે. એમની પ્રજ્ઞા ભલે તીવ્ર હોય, પણ એમનું શરીર હજી પણ કિશોર વયનું કુમળું છે. આવા શરીરવાળાને બળ પ્રયોગવાળી એક પણ વસ્તુઓ ન શીખવાડાય. અને ત્યારે રાજા પૂછે છે કે તો પછી બળ પ્રયોગવાળી વસ્તુઓ કઈ ઉંમરે શીખવાડાય? અને ત્યારે શિક્ષક જે જવાબ આપે છે એ કઈ ઉંમર કહે છે. અને આ ઉંમરથી પહેલાં અગર બળ પ્રયોગવાળી વસ્તુઓ કેટલી કરાવવામાં આવે તો શું સ્થિતિ થાય, એ આપણે આવતીકાલે સમજીએ. પણ મહત્ત્વની વાત એ છે, જીમની અંદરમાં કસરત વગેરે કરાવવામાં અથવા બહુ વિશેષ એક્સરસાઇઝ કરાવવામાં આપણે જ્યારે આપણા બાળકોને એની એક ઉંમર કરતાં વહેલાં જોતરી દઈએ છીએ, ત્યારે આપણે સમજતા નથી કે આપણે ભવિષ્યની અંદરમાં આ બાળકને રોગિષ્ટ બનાવવાનો અથવા આ બાળકના હાડકાં વગેરેને અત્યંત નિર્બળ રાખવાનો પ્રયાસ અને પ્રયોગ કરી રહ્યા છીએ. આની બધી બાયોલોજિકલ વાતો અને લોજિકલ સેન્સીસ કે જે ઉપાધ્યાય જય શર્મા રાજાને આપે છે, એ બધી વાતો માટે આપણે આવતીકાલે મળીએ. જી નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.